નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। કુંવરબાઈનું મામેરું યોજનાની અંદર કન્યાઓએ ફોર્મ કેવી રીતે ભરવાનું છે એ લાઈવ તમને આ વિડીયોની અંદર બતાવવાનું છે। A to Z માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેશે। વિડીયોની અંદર તમને કોઈ પણ જગ્યાએ ખ્યાલ ના આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો। આ પહેલા કુંવરબાઈના મામેરા માટે થોડી આપણે માહિતી મેળવી લઈએ કે કુંવરબાઈનું મામેરું છે લગ્ન કર્યા પછી યુવતી પક્ષે એટલે કન્યાએ જ ફોર્મ ભરવાનું હોય છે ઓનલાઈન, અને લગ્ન થયા પછીના 2 વર્ષની અંદર આ ફોર્મ ભરવાનું હોય છે। આનો ક્રાઇટેરિયા છે કે કન્યાના પિતાની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ, અને યોજનાનો લાભ છે એ એક કુટુંબમાં 2 દીકરીને મળે છે વધારેમાં વધારે। ત્યાર પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓને 12,000 રૂપિયા ઉચ્ચ સહાય મળે છે। આપણે વિડીયોની શરૂઆત કરીએ, લાઈવ ડેમો જોઈએ કે કઈ રીતનું ફોર્મ ભરાય છે। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર ઈ સમાજ કલ્યાણ આટલું લખવાનું છે। ત્યાર પછી સર્ચ આપી દો। ઈ સમાજ કલ્યાણની જે ઓફિશિયલ વેબસાઇટ આવે છે એના પર જ આનું ફોર્મ ભરવાનું હોય છે। એટલે આ પ્રમાણેની વેબસાઇટ આવશે, એના પર ક્લિક આપી દો। તમને ના મળે તો આની સીધી લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। ઘણી વખત તમે આ વેબસાઇટ પર ઘણા બધા ફોર્મ ભર્યા હશે તો તમારે રજિસ્ટ્રેશન કરવાની જરૂર નહીં પડે। તમારી પાસે યુઝર આઈડી પાસવર્ડ અવેલેબલ હશે, ના હોય તો ફોરગોટ કરીને પણ મેળવી શકશો। પરંતુ પહેલી જ વખત આ વેબસાઇટ પર આવ્યા હોય તો તમારે નવા યુઝર તરીકે રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે। આ જે રજિસ્ટ્રેશન છે એ વન ટાઈમ છે, એક જ વખત કરવાનું છે, પછી તમે બધી યોજના માટે એમાંથી ફોર્મ ભરી શકો છો। રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો અહીં ન્યૂ યુઝર પર ક્લિક આપવાનું છે। ત્યાર પછી અહીં આપણે કન્યા પક્ષથી જ ફોર્મ ભરવાનું છે, એટલે કન્યાનું નામ એઝ પર આધાર કાર્ડ પ્રમાણે અહીં લખવાનું છે। અને ત્યાર પછી જેન્ડર મેલ ફિમેલ પસંદ કરવાનું છે, બર્થ ડેટ, આધાર નંબર, ઈમેલ આઈડી ફરજિયાત નાખી દેશો, કાસ્ટ સિલેક્ટ કરવાની આવશે। ત્યાર પછી મોબાઈલ નંબર, પાસવર્ડ નાખી દેવાનો છે, કેપ્ચા નાખી રજિસ્ટર પર ક્લિક આપી દો। હવે રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે। અહીં યુઝર આઈડી આપ્યો છે એને કોપી કરી લો, ઓકે બટન પર ક્લિક આપો, યુઝર આઈડી અહીં દાખલ કરો, પાસવર્ડ નાખો, કેપ્ચા નાખો, લોગિન કરી લો। જેવું તમે લોગિન કરશો એટલે સીધું પ્રોફાઇલ અપડેટ માટેના ઓપ્શન આવી જશે। અહીં તમારું અરજદારનું પૂરેપૂરું નામ લખેલું હશે, આ બાજુ ગુજરાતીમાં તમારે લખવાનું છે અરજદારનું પૂરેપૂરું નામ। એવી રીતે અરજદારના પિતાનું નામ એટલે કન્યાના પિતાનું નામ આવશે આપણા કેસમાં, તો અહીં ગુજરાતીમાં લખવાનું છે પૂરેપૂરું, તમને યાદ હોય પૂરેપૂરું। જે પણ વિગતો ખૂટતી હોય એ અહીં નાખી દેવાની રહેશે। હવે નીચે હાલનું સરનામું આપ્યું છે એ પ્રમાણે જિલ્લો, તાલુકો, ગામનું નામ સિલેક્ટ કરવાનું છે, અરજદારનું સરનામું અહીં નાખી દેવાનું છે, પિનકોડ નાખવાનો છે, સેમ હોય તો સેમ સિલેક્ટ કરી લેવાનું છે, કાયમી અને હાલનું બંને। મૂળ વિગતો તમે ફિલ કરી દો, પછી અહીં સેવ અથવા અપડેટનો ઓપ્શન આપેલો હશે તો એના પર ક્લિક આપી દેવાનું છે। હવે આવી રીતે તમારી કેટેગરી મુજબ તમને કેટલી યોજનાઓ લાગુ પડે છે તમામ યોજનાનું લિસ્ટ તમને શો કરે છે। એવું નથી કે તમે રજિસ્ટ્રેશન કુંવરબાઈના મામેરા માટે કર્યું છે, એવું નથી। અહીં જેટલી પણ યોજનાઓ તમને અવેલેબલ દેખાય છે એનો તમને લાભ મળતો હોય તો તમે આ રજિસ્ટ્રેશનથી પછી એપ્લાય કરી શકો છો। આપણે હાલ કુંવરબાઈનું મામેરું યોજના માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ, તો એના પર ક્લિક આપવાનું છે। હવે મેં તમને માપદંડ જણાવ્યા એ પ્રમાણે માપદંડ આપ્યા છે, રજૂ કરવાના ડોક્યુમેન્ટ્સ, આ બધું મેં તમને વિડીયોની શરૂઆતમાં જ જણાવી દીધું છે। ઓકે બટન પર ક્લિક આપો। હવે અહીં વ્યક્તિગત માહિતી આવે છે, લગ્ન કર્યાની તારીખ લખવાની છે। તારીખ તમે લખશો એટલે ઓટોમેટિક કન્યાની ઉંમર અહીં આવી જશે। લગ્ન કરનાર કન્યાના બહેનોની સંખ્યા, ટોટલ બહેનો કેટલી છે એ અહીં લખવાનું છે। ત્યાર પછી લગ્ન કરનાર કન્યાના પિતાનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે, અને પિતાની વાર્ષિક આવક અહીં માતા પિતાની વાર્ષિક આવક મળીને કેટલી થાય છે એ તમારા વાર્ષિક આવકના દાખલામાં જ અવેલેબલ હશે, એ નાખવાની છે। ત્યાર પછી કન્યાના પિતાનું સરનામું અહીં આખું સિલેક્ટ કરવાનું છે। નીચે સ્ક્રોલ આપો એટલે અહીં જે યુવક સાથે લગ્ન થયા હોય એનું પૂરેપૂરું નામ લખવાનું છે, યુવકનો આધાર નંબર, યુવકના પિતાનું નામ, યુવકની જાતિ, પેટા જાતિ સિલેક્ટ કરવાની આવશે, યુવકની જન્મ તારીખ, અને એ પ્રમાણે અહીં એની ઉંમર કેટલી હતી એ પણ થઈ જશે। બેંકની વિગતો છે એ કન્યાની નાખવાની છે, એટલે કન્યાની બેંકની વિગતો પ્રમાણે બેંકનું નામ, શાખાનું નામ, IFSC કોડ, બેંક એકાઉન્ટ નંબર, આટલી તમામ વિગતો ફિલ કરી દેવાની છે। તમને ક્યાંય પણ ખ્યાલ ના આવે તો કમેન્ટ અવશ્ય કરજો। સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું છે। હવે અહીં તમે જુઓ તો વ્યક્તિગત માહિતી અને અરજીની વિગતો 2 સ્ટેપ આપણે ક્લિયર કરી દીધા છે। હવે મેન મહત્વનું ડોક્યુમેન્ટ અપલોડનું જે સ્ટેપ છે એ છે। આની અંદર કેટલા ડોક્યુમેન્ટ જોઈશે એ તમે ચેક કરી લો બરાબર। અહીં અરજી સાથેના બિડાણમાં જે બાંહેધરી પત્રક છે, એકરારનામું છે, એ ડાઉનલોડ કરી અને અપલોડ કરવાનું થાય છે, એ તમને સમજાવું છું।
કન્યાનું આધાર કાર્ડ છે, ત્યાર પછી કન્યાના પિતા અથવા વાલીની વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે મેરેજ સર્ટિફિકેટ, રેશન કાર્ડ, અરજદારના નામ અને નંબરવાળા બંને પેજ અપલોડ કરવા. રેશન કાર્ડ છે કન્યાના પિતાનું જોઈશે. ત્યાર પછી સક્ષમ અધિકારી શ્રી પાસેથી મેળવેલ જાતિ અંગેનું પ્રમાણપત્ર અને એનો ડોક્યુમેન્ટ નંબર પણ અહીં લખવાનો છે, પ્રમાણપત્ર નંબર. સ્વ ઘોષણાપત્રક એ અહીંથી ડાઉનલોડ કરી અને પછી ફિલઅપ કરી અને પછી અપલોડ કરવાનું છે. એ કેવી રીતે ફિલઅપ કરવું એ પણ શીખડાવું છું. ત્યાર પછી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એલસી, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક એ યુવતીના નામનું હોવું જોઈએ. હવે અહીં તમે ક્લિક આપો એટલે જે એકરારનામું બાંહેધરી પત્રક છે એ ડાઉનલોડ થઈ જશે. તો આ રીતનું સ્વ ઘોષણાપત્રક ડાઉનલોડ કરી લેવાનું છે અને પછી અહીં લખવાનું છે કન્યાના પિતાનું પૂરેપૂરું નામ, એમની ઉંમર, જિલ્લો, તાલુકો, ગામડું, ત્યાર પછી કુલ એમને કેટલી દીકરીઓ છે એ કુલ લખવાનું છે અને કેટલામાં નંબરની દીકરી એટલે પુત્રીના લગ્ન થયા છે એ પણ લખવાનું છે. પુત્રીનું અહીં પૂરેપૂરું નામ કન્યાનું લખવાનું છે અને કઈ તારીખે લગ્ન થયા છે આખી તારીખ અહીં લખવાની છે DDMMYYYના ફોર્મેટમાં. ત્યાર પછી નીચે સ્ક્રોલ આપો એટલે અહીં પુત્રીનું પૂરેપૂરું નામ લખવાનું છે, અહીં લગ્નની તારીખ, ત્યાર પછી કઈ જગ્યાએ જે જગ્યાએ લગ્ન થયા હોય એનું નામ, તાલુકો, જિલ્લો, ત્યાર પછી નીચે સ્થળ લખવાનું છે, તારીખ લખવાની છે, કન્યાના પિતાની અથવા વાલીની સહી લખવાની છે, કન્યાના પિતાનું પૂરેપૂરું નામ અને તમે જે આધાર કાર્ડ ઓળખ માટેનો જે પુરાવો તમે રજૂ કરવા માગતા હોય પુરાવાનો નંબર અહીં લખવાનો છે. આટલું લખી અને પછી આને અહીં અપલોડ કરવાના થાય છે. જે સ્વ ઘોષણાપત્રક છે એની અંદર આ જે ફોર્મ બતાવ્યું અપલોડ કરવાનું છે. બાકી બધાના ફોર્મ છે બાકી બધા ડોક્યુમેન્ટ છે હું અપલોડ કરી દઉં છું. હવે મેં અહીં તમામ પ્રકારના જે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરી દીધે છે. આ ડોક્યુમેન્ટ છે એનો પ્રમાણપત્ર નંબર સાથે મેં અપલોડ કરી દીધું છે અને તમામ ડોક્યુમેન્ટ PDF ફોર્મેટમાં રાખવાના અને 1 MB કે તેથી ઓછી સાઇઝમાં રાખવાના. ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી સેવ એન્ડ નેક્સ્ટ આપો. હવે એક સ્ટેપ, બીજું સ્ટેપ અને ડોક્યુમેન્ટ અપલોડવાળું ત્રીજું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી એકરાર કરવાનો છે, મીન્સ કે નિયમો અને શરતો વાંચી અને ખરું કરી દેવાનું છે અને ત્યાર પછી સેવ એપ્લિકેશન પર ક્લિક આપવાનું છે. પછી અહીં હા સબમિટ કરો પર ક્લિક આપી દો. હવે થેન્ક યુ કરી અને મોટો મેસેજ આવી જશે. તમારો અરજી નંબર પણ આપેલો હશે. અરજી પ્રિન્ટ કરો પર ક્લિક કરીને અરજી પ્રિન્ટ કરી લેવાની છે. હવે અરજી છે મારે બાજુના ટેબ પર ઓપન થઈ ગઈ છે અને ડાઉનલોડ પણ કરી શકીશ. અરજીની વિગતો તમારે ચેક કરવી હોય તો અહીં આપી શકો છો. પ્રિન્ટ માટે અહીં ઓપ્શન આપ્યું છે. હવે તમારે જોવાનું છે કે અરજીની જે સ્થિતિ છે કાર્ય સ્થિતિ એ તમે લોગિન કરી અને અહીં જાણી શકશો કે અરજી પર કામ ચાલુ છે. એમ પણ તમને ન ખ્યાલ આવે તો અરજી નંબર અહીંથી કોપી કરી લેવાનો છે અને એનું સ્ટેટસ ચેક કરવું હોય તો સીધું અહીં લોગ આઉટ થઈ જઈશ. આ રીતનું હોમ પેજ પર આપણે આવેલા જ હતા. નીચે સ્ક્રોલ આપીશું અને ત્યાં પછી અહીં યોર એપ્લિકેશન સ્ટેટસનું ઓપ્શન આપ્યું છે એના પર ક્લિક આપીશ. હવે અહીં અરજી નંબર મેં કોપી કરીને રાખ્યો છે એને પેસ્ટ આપી દઈશ. અહીં જન્મ તારીખ અને સ્થિતિ જુઓ પર ક્લિક આપો. હવે નીચે અરજી નંબર પ્રમાણે યોજનાનું નામ આવી જશે, અરજદારનું નામ, અરજીની તારીખ અને સ્થિતિ કઈ છે, પડતર બતાવે છે, કયા સ્તરે પડતર છે એ પણ અહીં બતાવે છે, તાલુકા ઓફિસર વિજાપુર. અને નીચે તમે જુઓ તો આટલા સ્ટેપ પરથી ક્લિયર થશે અને ત્યાર પછી તમારી અરજી છે મંજૂર ના મંજૂર છે તમને અહીં જવાબ અહીં મળી રહેશે, સ્ટેટસ ક્લિયર મળી રહેશે. તો આ રીતે કુંવરબાઈનું મામેરું યોજનાની અંદર ફોર્મ કેવી રીતે ભરવું એની A to Z માહિતી તમને આ વિડીયોમાં મળી ગઈ હશે. કોઈ પણ ખ્યાલ ના હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ બહેનો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.